હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 13ના લેક્ચર નંબર 2માં સજીવો અને તેનું પર્યાવરણ જેની આપણે થોડી પ્રાથમિક માહિતી લેવાની છે. તો આ ચેપ્ટર તમને ખબર છે, સજીવો અને વસ્તી. તો ચેપ્ટર છે એ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત છે. પહેલાં આપણે સજીવો અને સજીવોની પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ આપણો બીજા ક્રમનો ટૉપિક જે આ ચેપ્ટરમાં વસ્તી છે. તો સૌથી પહેલાં આપણે સજીવોની વાત કરવાની છે. તો જ્યારે આપણે સજીવોને તેના પર્યાવરણની વાત કરતા હોય તો અમુક અગત્યના શબ્દો, અમુક અગત્યની માહિતી જેને આપણે ક્લિયર કરવી અગત્યની છે. તો સૌથી પહેલાં તો સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા. સજૈવિક સ્તરે એટલે સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા તમને ખબર છે, સજીવ વચ્ચેના અને સજીવ અને તેની આજુબાજુનું ભૌતિક પર્યાવરણ એની વચ્ચેની આંતરક્રિયા. તો બે પ્રકારનો અભ્યાસ, અને એ અભ્યાસ કરવા માટેની વિજ્ઞાનની શાખા જેને આપણે પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ. તો સજૈવિક સ્તરે, સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે જેને તમે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહી શકો. તો દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા જે જૈવિક સ્તરે ખરેખર પરિસ્થિતિ વિદ્યા છે. તો આપણને ખબર છે, દરેક સજીવ જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીમાં, એટલે કે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અથવા દરેક સજીવ જીવંત રહેવા માટે અને બીજું ઊંચામાં ઊંચા દરથી પ્રજનન કરવા માટે જુદા જુદા પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, જુદા જુદા પ્રકારના અનુકૂલનો સાધે છે. તો એ બાબતના અભ્યાસને આપણે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ. આટલી વાત આપણે ફરીથી કરીએ. સજીવના સ્તરે જ્યારે આપણે પરિસ્થિતિ વિદ્યાની વાત કરતા હોય તો સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહી શકો. અને દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે તો સજીવ દેહની અંદર અસંખ્ય પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, અને જે દેહધાર્મિક ક્રિયાઓ કરી અને સજીવ પોતાની આજુબાજુના પર્યાવરણને અનુરૂપ થાય છે અથવા પર્યાવરણની સામે અનુકૂળનો સાધે છે. તો એ અનુકૂળનો મુખ્યત્વે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એટલે કે દરેક સજીવને સતત જીવંત રહેવા માટે અને ઊંચામાં ઊંચા દરથી પ્રજનન કરવા માટે. તો ઊંચામાં ઊંચા દરથી પ્રજનન કરવા માટે અને સતત જીવંત રહેવા માટે સજીવ દેહની અંદર અસંખ્ય પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ અથવા સજીવ દ્વારા અસંખ્ય પ્રકારના પર્યાવરણની સામે અનુકૂળનો દર્શાવવામાં આવે છે. અને એ બાબતનો અભ્યાસ, તો એને આપણે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહી શકીએ. તો એક મુદ્દો આ સમજવો જરૂરી છે. બીજો મુદ્દો આપણે તાપમાનને અનુલક્ષીને સમજવાનો છે. તો આપણને ખ્યાલ છે કે આપણે જે ગ્રહો પર વસવાટ કરીએ છીએ એ ગ્રહોને આપણે પૃથ્વી કહીએ છીએ. તો સૂર્ય પણ એક પ્રકારનો ગ્રહ છે, અને તેની આજુબાજુમાં આવેલી પૃથ્વી એક બીજો ગ્રહ છે. તો આપણને ખબર છે કે પૃથ્વી બરોબર પોતાના કેન્દ્ર ભાગમાં જે ધરી છે એ ધરીની ફરતી બાજુ ગોળ ગોળ ફરે છે, અને આખી પૃથ્વી સૂર્યની ફરતી બાજુ પરિક્રમણ કરે છે. તો સૂર્ય નામના ગ્રહની ફરતી બાજુ પરિક્રમણ કરતો ગ્રહ, ફરતી બાજુ ફરતો ગ્રહ જે પૃથ્વી છે. તો જ્યારે પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે, પરિભ્રમણ કરે છે, ત્યારે પૃથ્વી ધરીની આજુબાજુ તો ફરે છે, પણ આખી પૃથ્વી પાછી ફરે છે. તો બે રીતથી એનું આખું પરિક્રમણ છે.
તો જ્યારે સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિક્રમણ કરે છે તો ત્યારે આપણે જોવાનું છે કે પૃથ્વીના કેન્દ્ર ભાગમાં આવેલી ધરી એ ધરીનો ઝુકાવ કઈ બાજુ છે. અલગ અલગ સમયે આપણે પૃથ્વી દર્શાવીએ છીએ. તો અલગ અલગ સમયે પૃથ્વીની ધરીનો સૂર્ય તરફનો ઝુકાવ જે અલગ અલગ પ્રકારનો હોય છે, એની બાજુનો જે ઝુકાવ છે એમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો જ્યારે સૂર્યની આજુબાજુ પૃથ્વી છે એ પરિક્રમણની ક્રિયા કરે છે ત્યારે પૃથ્વીની ધરીનો ઝુકાવ છે એની બાજુનું જે નમણ છે એ અલગ અલગ પ્રકારનું હોય છે, અને જેના લીધે એક જ સ્થાનનું અલગ અલગ સમયે તાપમાન છે અલગ અલગ હોય છે, તાપમાનની તીવ્રતા અલગ અલગ હોય છે. તો તાપમાનની તીવ્રતા અને તાપમાનનો સમયગાળો એની અવધિ એની અંદર પરિવર્તનો આવે છે, અને પરિવર્તનો આવવા માટેનું કારણ પૃથ્વીનું અલગ અલગ સમયેનું ધરીનો ઝુકાવ છે અલગ અલગ પ્રકારનો હોય છે. તો ઝુકાવના લીધે તાપમાનની તીવ્રતા અને તાપમાનના સમયગાળામાં ફેરફાર પ્રેરાય છે, અને જેના લીધે અલગ અલગ પ્રકારની ઋતુઓનું સર્જન થાય છે. તો આપણને ખબર છે કે અલગ અલગ ઋતુની અંદર તાપમાનનો સમયગાળો અને તાપમાનની તીવ્રતા જે અલગ અલગ પ્રકારની હોય છે. તો ઋતુઓની અંદર જે પરિવર્તનો આવે છે તો એના માટેનું મેઇન કારણ તાપમાનની તીવ્રતા અને તાપમાનના સમયગાળામાં ફેરફાર છે. તાપમાનની તીવ્રતા અને સમયગાળામાં ફેરફાર આવે છે એના માટેનું કારણ પૃથ્વીની ધરીનું સૂર્ય તરફનો જે ઝુકાવ છે, નમણ છે, એ અલગ અલગ સમય અલગ અલગ હોય છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ઋતુની અંદર શા માટે તાપમાનની તીવ્રતામાં તફાવત જોવા મળે છે. બીજી અગત્યની વસ્તુ, ઉપરના જે આપણે ફેરફારોની વાત કરી, તાપમાનની તીવ્રતામાં ફેરફાર છે, એના સમયગાળામાં ફેરફાર છે. તો એ ફેરફારો અને વાર્ષિક જે વૃષ્ટિપાત થાય છે એની અંદર એ ફેરફારો જોવા મળે છે. તો આપણને ખબર છે કે અલગ અલગ સમયે વાર્ષિક વરસાદનું પ્રમાણ જે અલગ અલગ છે. તો વૃષ્ટિપાત અથવા વરસાદની અંદર બધા પ્રકારના વરસાદનો આપણે સમાવેશ કરવાનો છે. કોઈ વિસ્તારની અંદર બરફવર્ષા થતી હોય, હિમવર્ષા થતી હોય, તો એને પણ આપણે વૃષ્ટિપાત કહીએ છીએ. તો તાપમાનની તીવ્રતા અને સમયગાળામાં થયેલો ફેરફાર અને બીજું વાર્ષિક જે વૃષ્ટિપાતની અંદર ફેરફારો છે, આ બધી બાબતો ભેગી મળી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. તો આપણને ખબર છે કે અલગ અલગ જૈવ વિસ્તારની અંદર વાર્ષિક વરસાદનું પ્રમાણ અલગ અલગ છે. એવરેજ તાપમાન અથવા તાપમાનની તીવ્રતા જે અલગ અલગ પ્રકારની છે. તો જૈવ વિસ્તારોનું અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. એના માટેનું કારણ આવા અલગ અલગ પ્રકારના ફેરફારો છે. તો આવા જૈવ વિસ્તારોથી તમે વાકેફ છો. દાખલા તરીકે ધ્રુવ પ્રદેશ, બારે માસ બરફથી આચ્છાદિત જમીનનો મોટો વિસ્તાર, તો એ એક પ્રકારનો જૈવ વિસ્તાર છે. વર્ષાવન, જે બારે માસ મોટાભાગે વરસાદ પડતો હોય, તો ઉષ્ણકટિબંધના ખાસ કરીને સદાહરિત જંગલો, તો એ એક પ્રકારનો જૈવ વિસ્તાર છે. રણ વિસ્તાર છે તો એ એક પ્રકારનો જૈવ વિસ્તાર છે. તૃણભૂમિ છે તો એ એક પ્રકારનો જૈવ વિસ્તાર છે. તો આ બધા જૈવ વિસ્તારોનું એવરેજ તાપમાન જે અલગ અલગ છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર એક ગ્રાફ આપેલો છે, સરેરાશ તાપમાન વિરુદ્ધ સરેરાશ વાર્ષિક વરસાદ, અને જેની અંદર તમને અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારોના ઉદાહરણ આપેલા છે. ટુંડ્ર પ્રદેશની માહિતી આપેલી છે. તો ટુંડ્ર પ્રદેશ એટલે ખરેખર ધ્રુવ પ્રદેશનો આખો વિસ્તાર કે જ્યાં મોટા ભાગે બારે માસ છે એ ભૂમિનો ભાગ છે બરફથી આચ્છાદિત હોય છે, અને સજીવોનું પ્રમાણ એકદમ ઓછું હોય છે કારણ કે એવરેજ તાપમાન એકદમ નીચું છે. તો ટુંડ્ર પ્રદેશ છે, ઉષ્ણકટિબંધના સદાહરિત વર્ષા જંગલો છે, એવી જ રીતથી તૃણભૂમિનો વિસ્તાર છે, રણ પ્રદેશનો વિસ્તાર છે, સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલો છે. તો આવા બધા વિસ્તારો તમને ગ્રાફની અંદર આપેલા છે. તો જે ગ્રાફ તમને આપેલો છે એમાં તમારે સરેરાશ તાપમાન વિરુદ્ધ સરેરાશ વાર્ષિક વરસાદ એ રીતથી ગ્રાફ આપી અને અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો દર્શાવેલા છે. પણ ગ્રાફ ઉપરથી તમે એકદમ ક્લિયર નહીં કરી શકો કે કયા વિસ્તારની અંદર એવરેજ તાપમાન કેટલું હોય, વાર્ષિક વરસાદ કેવી રીતથી હોય. તો એની એક તમને પીડીએફ આપવામાં આવશે. તો કયા જૈવ વિસ્તારની અંદર ખાસ કરીને એવરેજ તાપમાન કેટલું છે અને વાર્ષિક વરસાદનું પ્રમાણ કેટલું છે, તો એની અંદર પીડીએફમાં તમને માહિતી આપેલી છે. પણ ટેક્સ્ટ પ્રમાણે તમારે નામ નિર્દેશન માટે અને ઓળખ માટે ગ્રાફ છે યાદ રાખવાનો છે.
તો ખાસ કરીને તમારે જોવાનું છે કે કયો ભાગ કયા જૈવ વિસ્તાર માટેનો છે. તો MCQ માટે ગ્રાફ ખાલી યાદ રાખવાનો છે. તો વધારે વાત હવે આપણે આગળ જૈવ વિસ્તારોની કરીએ. તો આપણે જોયું એ પ્રમાણે તાપમાનમાં ફેરફારો થાય છે અને સમયગાળામાં ફેરફારો થાય છે, વાર્ષિક વરસાદની અંદર ફેરફારો થાય છે અને જેના લીધે અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો જેનું નિર્માણ થાય છે. બીજું, જૈવ વિસ્તારોની વ્યાપક વિવિધતા. તો આપણને ખબર છે પૃથ્વી ઉપર એક જ પ્રકારના જૈવ વિસ્તારો નથી, અલગ અલગ પ્રકારના અસંખ્ય પ્રકારના જૈવ વિસ્તારો છે. હમણાં આપણે કીધું એ પ્રમાણે રણ પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશ છે, ઉષ્ણકટિબંધના સદાહરિત વર્ષા જંગલો છે, સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલો છે, તૃણભૂમિનો વિસ્તાર છે. તો આવા અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો જેની અંદર મોટા પ્રમાણમાં વ્યાપક વિવિધતા છે, એના માટેનું કારણ એની ક્ષેત્રીય અથવા સ્થાનિક વિવિધતા છે. તો આપણને ખબર છે અલગ અલગ જૈવ વિસ્તારોની અંદર સ્થાનિક એટલે ત્યાંની અથવા ક્ષેત્રીય એટલે ત્યાંની જે વિવિધતાઓ છે અલગ અલગ પ્રકારની છે. તો અલગ અલગ જૈવ વિસ્તારોની અંદર વાર્ષિક વરસાદનું પ્રમાણ અલગ અલગ છે, જમીનનું બંધારણ અલગ અલગ છે, તાપમાનની તીવ્રતા અલગ અલગ છે, પ્રકાશની પ્રાપ્તિ અલગ અલગ છે. તો આવા પરિબળોના લીધે જૈવ વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં આપણને વિવિધતા જોવા મળે છે. બીજી એક અગત્યની વસ્તુ, પૃથ્વી ઉપર લગભગ બધા જ ફલક ઉપર સજીવોનો વસવાટ છે. તો તમે કહી શકો કે પૃથ્વી ઉપર બે પ્રકારના વસવાટો છે, અનુકૂળ વસવાટો અને પ્રતિકૂળ વસવાટો. તો સજીવ માટે જે વસવાટો અનુકૂળ છે, નિવાસસ્થાનો, તો ત્યાં તો સજીવનો વસવાટ છે જ. પણ પૃથ્વી ઉપરની એવી જગ્યાઓ કે જ્યાં બધા પ્રકારના સજીવો સરળતાથી રહી શકતા ન હોય, ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ એની અંદર પ્રતિકૂળતા વધારે હોય, તો જે નિવાસસ્થાન, જે વસવાટ અથવા જેનું પર્યાવરણ સજીવને સરળતાથી સપોર્ટ કરતું ન હોય, સજીવને ત્યાં જીવનચક્ર પૂરું કરવા માટે વધારે પડતા અનુકૂળનો વિકસાવવા પડે, પર્યાવરણની સામે ટકવા માટે શરીરની અંદર મોટા પ્રમાણમાં ફેરફાર કરવા પડતા હોય, તો એવા વસવાટને આપણે સખત વસવાટ અથવા કઠોર વસવાટ અથવા જેને આપણે પ્રતિકૂળ નિવાસસ્થાનો કહીએ છીએ. તો પૃથ્વી ઉપરની એવી જગ્યાઓ કે જે ખરેખર પ્રતિકૂળ નિવાસસ્થાનો છે, તો પ્રતિકૂળ નિવાસસ્થાનોમાં સજીવ જોવા મળે છે. તો અનુકૂળ નિવાસસ્થાનમાં તો સજીવ જોવા મળે છે, પણ જે કઠોર અને એકદમ સખત નિવાસસ્થાનો છે કે જ્યાં સરળતાથી સજીવો રહી શકતા નથી, તો એવા નિવાસસ્થાનની અંદર પણ સજીવોનો વસવાટ તો છે જ. દાખલા તરીકે રાજસ્થાનનું ગરમ રણ, જ્યાં ઉનાળામાં એવરેજ તાપમાન 50°C અથવા એના કરતાં ઘણી વખત થોડું ઘણું વધારે હોઈ શકે, તો એવા ઊંચા તાપમાનવાળા વિસ્તારની અંદર પણ સજીવો રહી શકે છે. ગરમ પાણીના ઝરણા, જેનું એવરેજ તાપમાન 100°C અથવા એના કરતાં વધારે છે, તો આર્કીબેક્ટેરિયા આપણને ખબર છે કે એવા ઊંચા તાપમાનવાળા ગરમ પાણીના ઝરણા એની અંદર રહી શકે છે. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખાણો, મોટા મોટા પહાડી વિસ્તારો, બે પહાડનો જે વચ્ચેનો ભાગ છે, ખીણનો ભાગ, જેની અંદર સજીવોના ઘટકોનું વિઘટન થતું હોય, એકદમ દુર્ગંધ આવતી હોય, તો એવા વિસ્તારની અંદર પણ ઘણા બધા સજીવો રહી શકે છે. ગહન સમુદ્રીય ખાઈઓ, એકદમ દરિયાનો ઊંડો વિસ્તાર કે જ્યાં દબાણ એકદમ વધારે હોય, તો ઊંચા દબાણવાળા વિસ્તારની અંદર પણ અમુક સજીવો રહી શકે છે. એવી જ રીતથી આપણને ખબર છે ઉષ્ણકટિબંધના સદાહરિત વર્ષા જંગલો, વર્ષાવન જેને આપણે કહીએ છીએ, તો જ્યાં એવરેજ વાર્ષિક વરસાદનું પ્રમાણ એકદમ વધારે છે, પર્યાવરણ ઉષ્ણ અને ભેજવાળું છે, તો એકદમ વધારે વરસાદ પડતો હોય, 12 માસ વરસાદ પડતો હોય, તો એવા વિસ્તારની અંદર પણ અમુક સજીવો રહી શકે છે. મનુષ્યના પાચન માર્ગ પણ વસવાટ માટેનું એક સ્થાન છે. તો આપણને ખબર છે અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, ખાસ કરીને બેક્ટેરિયાની જાતિઓ જે પાચન માર્ગના પોલાણમાં વસવાટ કરે છે. તો આપણને ખબર છે પાચન માર્ગમાં અલગ અલગ જગ્યાએ પીએચ અલગ અલગ પ્રકારની હોય છે. તો આવી પ્રતિકૂળ પીએચની અંદર પણ અમુક સૂક્ષ્મજીવો રહી શકે છે. તો હવે તમે કહી શકો કે સજીવો જે નિવાસ કરે છે, સજીવોનું જે નિવાસ સ્થાન છે એ અનુકૂળ હોઈ શકે અને પ્રતિકૂળ હોઈ શકે. તો અનુકૂળ નિવાસ સ્થાનની અંદર તો સજીવનો વસવાટ છે જ, પણ પ્રતિકૂળ નિવાસ સ્થાનમાં સજીવો વસવાટ કરે છે. ત્યારબાદ અલગ અલગ નિવાસ સ્થાનની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિ જે અલગ અલગ હોય છે, અથવા અલગ અલગ નિવાસ સ્થાનનો ભૌતિક પરિબળો ખાસ કરીને અલગ અલગ પ્રકારના હોય છે. તો આપણને ખબર છે કે અલગ અલગ નિવાસ સ્થાનો જે લાક્ષણિકતાની દ્રષ્ટિએ એકબીજા કરતાં અલગ અલગ પ્રકારના છે. તો એના માટેનું કારણ
અલગ અલગ નિવાસ સ્થાનની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિ જે અલગ અલગ પ્રકારની છે, તો એવા કયા ચાવીરૂપ તત્વો છે, એવા કયા ચાવીરૂપ પરિબળો છે કે જે અલગ અલગ નિવાસ સ્થાનની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિની અંદર વિવિધતા પ્રેરે છે. તો આપણને ખબર છે ચાવીરૂપ તત્વો રાસાયણિક અને ભૌતિક પરિબળો, અથવા એને આપણે અજૈવિક પરિબળો કહીએ છીએ. અથવા એને તમે ભૌતિક અને રાસાયણિક પરિબળો કહી શકો. તો એવા મુખ્ય 4 પરિબળ છે. એમાંનું પહેલું પરિબળ જે તાપમાન છે, બીજું પરિબળ પ્રકાશ છે, ત્રીજું પરિબળ છે પાણી છે, અને ચોથું પરિબળ ભૂમિ અથવા જમીન છે. તો તમે જાણો છો એ પ્રમાણે અલગ અલગ નિવાસ સ્થાનની અંદર, અલગ અલગ જૈવ વિસ્તારની અંદર વાર્ષિક તાપમાન અલગ અલગ હોય છે, પ્રકાશની પ્રાપ્તિ અલગ અલગ હોય છે, પાણીની પ્રાપ્તિ અલગ અલગ હોય છે, જમીનનું બંધારણ જે અલગ અલગ પ્રકારનું હોય છે. તો અલગ અલગ નિવાસ સ્થાનની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિ અલગ અલગ છે. એના માટેનું કારણ 4 પ્રકારના પરિબળો, અજૈવિક પરિબળો, જે અલગ અલગ નિવાસ સ્થાનની અંદર પોતાની તીવ્રતાની દૃષ્ટિએ, પ્રાપ્યતાની દૃષ્ટિએ જે અલગ અલગ પ્રકારના છે, અને જેના લીધે જ ખરેખર જૈવ વિસ્તારો છે એકબીજાથી અલગ છે, અથવા જૈવ વિસ્તારોની અંદર ભિન્નતા અથવા જુદાપણું જોવા મળે છે. તો એવા ચાવીરૂપ તત્વો જે 4 પ્રકારના છે, તો 4 પ્રકારના અગત્યના તત્વો, ચાવીરૂપ તત્વો, જેને આપણે અજૈવિક પરિબળો કહીએ છીએ, જે અલગ અલગ નિવાસ સ્થાનની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિની અંદર વિવિધતા પ્રેરે છે. ત્યારબાદનો મુદ્દો સજીવોની લાક્ષણિકતા. તો આપણને ખબર છે કોઈ પણ સજીવ સજીવનો વસવાટ તેના પર્યાવરણમાં છે. તો એ પર્યાવરણ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે. એક અજૈવિક ઘટકો અને બીજું આવશે જૈવિક ઘટકો. તો સજીવ જે પર્યાવરણમાં રહે છે, તો એ સજીવના લક્ષણો કયા પ્રકારના છે. તો સજીવના લક્ષણ ઉપર જે ચાવીરૂપ તત્વો છે, અજૈવિક ઘટકો છે, એની અસર તો છે જ, ભૌતિક અને રાસાયણિક ઘટકો અથવા અજૈવિક ઘટકો. તો આ 4 પરિબળો સજીવના લક્ષણ ઉપર અસર કરે છે. તો સજીવની લાક્ષણિકતા એ ફક્ત અજૈવિક પરિબળો જ નક્કી કરતા નથી. એટલે સજીવની લાક્ષણિકતા ઉપર અજૈવિક પરિબળો, આ 4 પરિબળની અસર તો છે જ, પણ સજીવની લાક્ષણિકતા ઉપર ભેગા જૈવિક ઘટકોની અસર એ છે. દાખલા તરીકે સજીવોને સૂક્ષ્મજીવોથી અલગ અલગ પ્રકારના રોગો થાય છે. તો સજીવ જે પર્યાવરણમાં રહે છે, એ પર્યાવરણની અંદર હાજર રહેલા અજૈવિક ઘટકો અને સાથે રહેલા જૈવિક ઘટકો, એ 2 ઘટકો ભેગા મળીને, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક, એ 2 ઘટક ભેગા મળી નક્કી કરશે કે સજીવોની લાક્ષણિકતા કયા પ્રકારની. તો આપણને ખબર છે અલગ અલગ નિવાસ સ્થાનની અંદર અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો જે અલગ અલગ પ્રકારના હોય છે. તો અલગ અલગ નિવાસ સ્થાનની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો અલગ અલગ પ્રકારના છે. તો અલગ અલગ નિવાસ સ્થાનમાં વસવાટ કરતા સજીવો, જેની લાક્ષણિકતાઓ, જેના લક્ષણો અલગ અલગ પ્રકારના છે. તો સજીવો પોતાના શરીરમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓનો વિકાસ કરશે, એનો મુખ્ય આધાર 2 બાબત ઉપર છે. તે વસવાટની અજૈવિક પરિસ્થિતિ અને વસવાટની જૈવિક પરિસ્થિતિ. તો આપણને ખબર છે અસંખ્ય પ્રકારના રોગકારકો, પરોપજીવી સજીવો, સજીવની સાથે સ્પર્ધા કરતા સ્પર્ધકો. તો આ બધા સજીવો સજીવને, જે સજીવ પર્યાવરણમાં વસવાટ કરે છે, એની સાથે આ સજીવો આંતરક્રિયા કરે છે. તો જ્યારે સજીવ એની આજુબાજુના અન્ય સજીવો એની સાથે આંતરક્રિયા કરતા હોય, તો એના ઉપરથી નક્કી થશે કે સજીવના લક્ષણો કયા પ્રકારના હશે. તો હવે તમે કહી શકો કે સજીવોની લાક્ષણિકતા ઉપર અજૈવિક અને જૈવિક 2 પરિબળોની અસર છે. અને આ ક્વેશ્ચનનો આપણો છેલ્લો મુદ્દો અનુકૂલનોનો વિકાસ. તો આપણને ખબર છે કે સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરે છે, એ પર્યાવરણના અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો એ ક્યારેય સ્થિર ન હોય. તો સજીવ જ્યારે પર્યાવરણમાં વસવાટ કરતો હોય, પોતાના નિવાસ સ્થાનમાં વસવાટ કરતો હોય, તો એની આજુબાજુની અજૈવિક પરિસ્થિતિ અને જૈવિક પરિસ્થિતિ
એ વારંવાર બદલાતી હોય. તો જ્યારે જ્યારે સજીવની આજુબાજુનું પર્યાવરણ બદલાતું હોય, અજૈવિક અને જૈવિક ઘટકો છે એમાં પરિવર્તન આવતા હોય, તો બદલાયેલી પરિસ્થિતિને સજીવે અનુરૂપ થવું પડે, એની સામે અનુકૂલન સાધવા પડે. તો આપણને ખબર છે ઉદ્વિકાસના હજારો વર્ષના સમયગાળાના અંતે ઉદ્વિકાસ એક લાંબી અને ધીમી પ્રક્રિયા છે. તો ઉદ્વિકાસના લાંબા સમયગાળાના અંતે ધીમે ધીમે સજીવોએ જેમ પોતાની આજુબાજુનું પર્યાવરણ બદલાતું ગયું એ પ્રમાણે ધીમે ધીમે પોતાની શારીરિક પરિસ્થિતિમાં દેહધાર્મિક ક્રિયાઓની અંદર એ પ્રમાણે ધીમે ધીમે ફેરફાર કર્યા. તો જેમ જેમ બદલાતા પર્યાવરણના અનુરૂપ પોતાના શરીરમાં એ પ્રમાણે ફેરફારો કરી અને સજીવોએ પોતાનો વૃદ્ધિ અને વિકાસનો દોર, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના લક્ષણો, ઊંચામાં ઊંચા દરે પ્રજનન કરવા માટેના લક્ષણો, તો ઊંચામાં ઊંચા દરથી સજીવ પ્રજનન કરી શકે, પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, એ પ્રકારના અનુકૂળનો, એ પ્રકારની લાક્ષણિકતાઓ પોતાના શરીરમાં વિકસિત કરી છે. પણ એ લાક્ષણિકતાઓ ઉદ્વિકાસના લાંબા સમયગાળાના અંતે ધીમે ધીમે વિકસિત કરી છે. તો ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન જેમ જેમ સજીવની જરૂરિયાત ઉત્પન્ન થતી ગઈ એમ ધીમે ધીમે સજીવે પોતાના શરીરમાં એ પ્રકારની લાક્ષણિકતાઓનો વિકાસ કર્યો અને ધીમે ધીમે સજીવની જાતિઓ નૈસર્ગિક પસંદગી પામી છે. તો નૈસર્ગિક પસંદગીના લીધે અથવા ધીમે ધીમે પરિવર્તનોના લીધે સજીવોએ પોતાના શરીરમાં એ પ્રકારના લક્ષણોનો વિકાસ કર્યો છે કે જે લક્ષણોનો ઉપયોગ કરી અને સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને ઊંચામાં ઊંચા દરે પ્રજનન કરી શકે એવી ઇષ્ટતમ સારામાં સારી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અને જેથી સજીવની ઘણી બધી જાતિઓ પૃથ્વી ઉપર લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડથી આપણે સજીવ ઉપર અસર કરતા, સજીવ જે પર્યાવરણમાં રહે છે એ પર્યાવરણમાં હાજર રહેલા 4 પ્રકારના અજૈવિક પરિબળો, તાપમાન, પ્રકાશ, પાણી અને જમીનનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આવતા પીરિયડમાં આપણે સૌપ્રથમ પહેલું પરિબળ તાપમાનની વાત કરવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.